નીને મારું મગજ બગાડી ના એની પથારી ફેરવી નાખું. દાદી કાલ 15મી ઓગસ્ટ આવે અમે તને ક્યાં ઉખલા તૈયા ચોઈ લાઈન ફેર મારી આહુ રાધા. કેમ છો મારી સોશિયલ મીડિયા ફેમિલી? સ્વાગત છે આપણા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આ વિડીયોની અંદર આપણે એક જબરજસ્ત રોસ્ટિંગ કોમેડી કરવાની છે. તો વિડીયોને તમે આખો વોચ કરજો એટલે તમને વિડીયો અંદર મજા આવશે. તો આજે આપણે જેનું રોસ્ટિંગ કરવાનું છે એ છોટા હાથી. તમે જોઈ લેજો. આ છોટા હાથી બહુ વાયરલ થયેલ છે, તમને બધાને ખબર જ હશે. તો આ છોટા હાથીનો વિડીયો તમે પૂરો જુઓ અને પછી આપણે એના વિશે બે શબ્દ કહીએ, તમને પણ હસાઈએ. નીને મારું મગજ બગાડી ના એની પથારી ફેરવી નાખું. દાદી કાલ 15મી ઓગસ્ટ આવે અમે તને ક્યાં ઉખલા પહેરીએ તૈયા ચોઈ લાઈન ફેર મારી આહુ રાધા. તો વિડીયો રાધામાનો તો બે શબ્દ કહી દઈએ આપણે. હવે એમ કે મારું મગજ ના બગાડો, તો રાધા મગજ તારું બગાડવાનું છે. હવે બે શબ્દ તને પણ હવે સંભળાઈ દઈએ. સારું ના લાગે ડોશે કઈ પણ છોકરાને એમ કે રાધા તો તું લાગે અત્યારે વનવે ચાલે. વિડીયો શેર કરી દેજો જેટલો બને એટલો. એટલે તમને બધાને ખબર હો ખોટના ભાવ ચમ વધી ગયા. ઓમાં આવો કૌલ્યા ચા વેકી વેકી કોઈ નરેન્દ્ર મોદી ના બની જાય ને એટલો. જો લીધો તમે આ છોટા હાથીનો વિડીયો, તો એને બે વિશે શબ્દ આપણે કહી દઈએ. હવે એ એમ કહે છે કે ખાંડના ભાવ વધી ગયા છે, તો કે મોદીએ ભાવ એટલે વધારે ચા વેચી અને કોઈ મોદીજી ના બને. મોદીજી તો આ છોટા હાથી નહીં બને, પણ તું સુપરસ્ટાર બની જઈશ મને એવું લાગે. કેમ કે વિડીયો તારા બહુ સારા આવે અત્યારે. હું ટ્રેન્ડિંગમાં ચાલે ડોશી ભાઈ ડોશી ભાઈ મારી બેટી પણ વનવે ચાલે હો. પણ ખરેખર ડોશી હવે આ ખોટા ને તો છે જ આ ઉંમર પ્રમાણે હો. શું સંભાળીને હાલજી ને કે ડોફાને તું મૂકીને જતી રહે ખરી હો. તો બીજો પણ રોસ્ટિંગ વિડીયો તમે જોઈ લો ડોશીનો, એ તમને બતાવી દઈએ અને મજા આવશે. અને કોમેન્ટની અંદર જણાવી દેજો વિડીયો કેવો લાગ્યો. તો બીજો વિડીયો તમારા માટે પણ આ રીતનો રોસ્ટિંગ લાવી દઈશું. મળીએ આપણે બીજા વિડીયોમાં. રામ રામ દ્વારકાધીશ.